નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએસની અંદર પ્રકરણ 8નો આપણે અભ્યાસ ચાલુ છે, જેનું નામ છે કુદરતી સંસાધન. અગાઉના લેક્ચરની અંદર આપણે સંસાધનનો ઉપયોગો, સંસાધનના પ્રકારો વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ. આજે આપણે જોવાનું છે સંસાધનોનું આયોજન અને સંરક્ષણ. માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? કે માનવની જરૂરિયાત ક્યારે પૂરી થતી નથી. એક જરૂરિયાત એની પૂરી થાય ત્યારે પછી એને બીજી જરૂરિયાત ઊભી થાય છે, પરંતુ એની જરૂરિયાત પૂરી થતી નથી, એટલે કે અમર્યાદિત છે. જ્યારે કુદરતી સંસાધનો કેવા છે? મર્યાદિત છે, એટલે કે અમુક પૂરતા જ હોય છે. છેલ્લા 100 વર્ષમાં માનવી દ્વારા વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રે થયેલા અસાધારણ વિકાસથી અને ભયંકર વસ્તી વિસ્ફોટથી સંસાધનોનો વપરાશ ખૂબ જ વધી ગયો છે. એટલે કે છેલ્લા 100 વર્ષથી માનવી દ્વારા વિજ્ઞાન અને તકનીકના ક્ષેત્રે ઘણો બધો વિકાસ થયો છે. સાથે સાથે વસ્તીની વધારો પણ થયો છે. એના કારણે સંસાધનોનો ઉપયોગ વધી ગયો છે. આ પરિસ્થિતિ વિશે ગંભીરતાથી નહીં વિચારીએ તો ભવિષ્યમાં તેના માઠા પરિણામો ભોગવવા પડશે. જો એનો વિવેકપૂર્વક આપણે ઉપયોગ નહીં કરીએ, આડેધડ સંસાધનનો ઉપયોગ કરશો તો એ મર્યાદિત છે, તો એ ખૂટી જશે, તો એના માઠા પરિણામો આપણે ભોગવવા પડશે. એટલે જ તો ભવિષ્યની પેઢીઓ માટે સંસાધનોનું સંરક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે. સંસાધનોનું સંરક્ષણ કરવું એટલે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. સંરક્ષણ શબ્દનો સીધો સંબંધ સંસાધનોની અછત સાથે જોડાયેલો છે. એટલે કે સંસાધનોનો વિવેકપૂર્વક ઉપયોગ નહીં કરીએ તો એ ખૂટી જશે. એના સાથે સંરક્ષણ શબ્દનો સંબંધ સીધો જોડાયેલો છે. વર્તમાનમાં જે રીતે દોહન થતું રહ્યું છે તે પ્રકારે સંસાધનોનું આડેધડ દોહન અને અવિવેકભર્યા વપરાશ જો ચાલુ રહેશે તો વિકાસ અને વર્તમાન જીવન સ્તર જાળવી રાખવું લગભગ સ્વપ્નવત થઈ જશે. એટલે કે વર્તમાન સમયની જે રીતે સંસાધનનો આડેધડ અવિવેકભર્યો ઉપયોગ થાય છે, તો કે આ વર્તમાન જે જીવનનું સ્તર છે એ જાળવી રાખવું ખૂબ જ મુશ્કેલી બનશે. તે માટે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો, તેનું સંરક્ષણ અને પુનઃ ઉપયોગ જેવી બાબતો જેમાં સમાવિષ્ટ છે. એટલે કે સંરક્ષણનો એક તો સંરક્ષણ કરવું જોઈએ સંસાધનોનું, એ ઉપરાંત પુનઃ ઉપયોગ, ફરી ઉપયોગમાં લઈ શકાય એવા સંસાધનો તો ફરી એનો ઉપયોગમાં લેવો, અને એને જાળવણી પણ કરવી. કે જ્યારે કોઈ વૃક્ષ કે જીવનના અસ્તિત્વ પર સંકટ હોય ત્યારે તે માટે ગોઠવેલ વ્યવસ્થાપનને તેનું સંરક્ષણ કહે છે. જો કોઈ વૃક્ષોને આડેધડ કાપતા હોય અને ધીમે ધીમે વૃક્ષો ઓછા થતા હોય તો એના વૃક્ષો ન કપાય એના માટે જે પગલાં ભરવામાં આવે છે, જે વ્યવસ્થા કરવામાં આવે છે, એને સંરક્ષણ કહેવામાં આવે છે. સંરક્ષણ એટલે એક જાતનું એને સાચવવું એમ. સંસાધનોના આયોજન અને સંરક્ષણ માટેની જરૂરી બાબતોને વિગતવાર આપણે સમજીએ. તો સૌ પહેલા કોઈ એક પ્રદેશ અથવા તો દેશ એક ગણી તેના ઉપયોગમાં લેવાયેલા, હજુ વણ વપરાયેલા કે સંભવિત સંસાધનોની ઉપલબ્ધિ અને વિશિષ્ટતાઓ બાબતે જાણકારી મેળવવી. એટલે કે પહેલા તો નક્કી કરવું કે કયા સંસાધનનો આપણે કેટલો ઉપયોગ કરીએ છીએ, એ સંસાધન કેટલા છે અને ભવિષ્યમાં એનો કેટલો ઉપયોગ થશે. જે સંસાધનોનું પ્રમાણ મર્યાદિત કે અનવીનીકરણ છે તેનું વૈજ્ઞાનિક ઢબે દોહન કરવું જોઈએ અને તેનો વપરાશ અનિવાર્ય હોય ત્યાં જ કરવો. જે અનવીનીકરણ, જે મર્યાદિત છે, જે ફરી મળી શકતા નથી, તો એવા સંસાધનોનો આપણે અનિવાર્ય એટલે વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. જે સંસાધનોની માત્રા વધારી શકાય તેના વિકાસ માટે પ્રયત્ન કરવો જોઈએ. અમુક એવા સંસાધનો છે જેનો વિકાસ સારી રીતે આપણે કરી શકીએ છીએ, તો એનો વિકાસ સારી રીતે થાય એવો આપણે પ્રયત્ન કરવો જોઈએ, જેથી એ સંસાધનો વધારે થાય. જે સંસાધનો વર્તમાનમાં સોદા કે સહજ ઉપલબ્ધ હોય તેને વેડફવાને બદલે ભાવિ જરૂરિયાત માટે કરકસર રીતે સાચવવા જોઈએ. એટલે કે જેવા જે સંસાધનો છે એ જો સહજ એટલે કે સરળતાથી આપણને પ્રાપ્ત થતા હોય તો એવા સંસાધનોનો આપણે આડેધડ ઉપયોગ કરવો જોઈએ નહીં, એટલે કે વેડફવા જોઈએ નહીં.
ભાવિ પેઢીને કામ લાગે એ માટે આપણે એનો કરકસર રીતે ઉપયોગ કરવો જોઈએ, એટલે કે જરૂર હોય તો જ એનો ઉપયોગમાં લેવું. જે મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે તેવા સંસાધનોની જાળવણી રાખવી. જે મર્યાદિત છે એમને વધારે સાચવવા. તકનીકી વિકાસ દ્વારા જેના વૈકલ્પિક સ્ત્રોતની શોધ લાંબા ગાળે વધારે ફાયદાકારક છે. સંસાધનોના સંરક્ષણ માટે તંત્ર દ્વારા જરૂરી કાયદા કે નિયમો બનાવી તેનું અમલીકરણ કરાવવું જોઈએ, જેથી શું થાય કે કાયદા અનુસાર ઉપયોગમાં લેવાય, આડેધડ વ્યક્તિ ઉપયોગમાં ના લે. એટલે કાયદા અને નિયમો જો લાગુ પાડવામાં આવે તો નાગરિક અથવા તો માનવી શું કરે, એનો વિવેકપૂર્વક ઉપયોગ કરે તો એ બચી શકે. કે નાગરિકોને સંસાધનના વિવેકપૂર્ણ ઉપયોગ સાથે જોડાયેલી તમામ બાબત અંગે વાકેફ કરી જનજાગૃતિ કેળવવી જોઈએ. એટલે કે નાગરિકોને પહેલા જ્ઞાન આપવું જોઈએ કે સંસાધનનો કેવો અને કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ. જો વધારે પડતે કે ઉપયોગ કરશો તો તમને કઈ કઈ તકલીફ પડશે એ બધું જોઈને એમને સમજાવવામાં આવે તો એ જાતે જ કે પોતાની રીતે સમજી જાય અને સંસાધનનો વિવેકપૂર્વક ઉપયોગ કરતા શીખી જાય. ત્યારબાદ હવે નવો મુદ્દો આપણે જોવાનું છે જમીન નિર્માણ. તો આ જમીન જે છે એ જમીનનું નિર્માણ કેવી રીતે થાય છે. સામાન્ય રીતે ભૂસપાટીનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગે છે તેને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ. જે વિદ્યાર્થી મિત્રો આપણે જોતા જ હશે કે જે જમીનનું ઉપલું પડ છે જેની ઉપર શું છે ઘાસ ઉગે છે એને આપણે જમીન કહીએ છીએ. જમીન પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણોથી કે એક પાતળું પડ હોય છે જેમાં ખનિજો, ભેજ, હ્યુમસ તથા હવા વગેરે મળી અને જમીન બને છે. માટીના નીચે તેમાં મૂળ ખડક સ્તરો આવેલા હોય છે. જમીનનું નિર્માણ મૂળ ખડકોના ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થોથી થાય છે, જેમાં જૈવિક અવશેષો, ભેજ અને હવા પણ ભળે છે. એટલે કે જે જમીનનું નિર્માણ થાય છે તો એમાં શું હોય છે કે મેન જે ખડકો હોય છે એ ખડકો ધોવાણના કારણે ઘસાઈને આગળ વધતા હોય છે. એટલે જે ઘસાઈને માટીને જે પડને આવેલું હોય છે એનાથી જમીન તૈયાર થાય છે. જૈવિક અવશેષો પણ એની અંદર હોય છે. જે જૈવિક અવશેષો જેમ કે સડેલી પ્રાણીઓ હોય, વનસ્પતિ હોય એ ઉપરાંત ભેજ અને હવા પણ ભળી અને જમીન તૈયાર થાય છે. અન્ય રીતે કહીએ તો જમીન ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે. તેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા રહેલી છે. આપણે જોઈએ છીએ કે વનસ્પતિ જમીન ઉપર વનસ્પતિ ઉગાડવામાં આવે તો એની વૃદ્ધિ વિકાસ થાય છે. એ શાના આધારે જમીનની જે ફળદ્રુપતા હોય એના કારણે જો જમીન ફળદ્રુપતા હશે તો જ કે વનસ્પતિનો વૃદ્ધિ અને વિકાસ થઈ શકશે. ત્યારબાદ જોવાનું છે જમીન. પૃથ્વીના પોપડાની સૌથી ઉપરની જે સપાટી એટલે કે જે પડ છે જેને આપણે શું કહીશું જમીન કહીએ છીએ. તેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી એવા ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યો આવેલા છે. જો કે તેનું પ્રમાણ બધી જ જમીનમાં એક સરખું હોતું નથી. એટલે કે એક જેવી જમીન દરેકમાં ના હોય. અમુક જમીન ફળદ્રુપ હોય, અમુક ફળદ્રુપ ના પણ હોય. કે આમ જમીન એટલે સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણા કણોવાળો પોચો ખડક અર્થાત ભૂપૃષ્ઠ પરના માતૃખડક અને વનસ્પતિ દ્રવ્યના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થોનું પડ કે જે સપાટી. શું કે છે કે માતૃખડક એટલે કે જે મેન ખડક છે એ ખડકમાંથી ધોવાણના કારણે અમુક ઘસાઈ જાય, ઘસાઈને ઝીણા કટકા બને અને એમાંથી પછી માટી તૈયાર થાય એટલે કે જમીન તૈયાર થાય છે. મૂળ ખડકોને ઘસારણ અને ધોવાણના પરિબળો તોડી તેનો બારીક ભૂકો બનાવે છે અને આ ભૂકા સાથે કે ચૂર્ણમાં વનસ્પતિ તથા જીવજંતુઓના વિઘટન કે સડવાથી બનેલા સેન્દ્રિય તત્વો તેમાં ઉમેરાય છે. એટલે કે ખડકો મેન હોય છે એ ધોવાણના કારણે ઘસડાય, એમાંથી ઝીણા કડકા ભૂકા થાય છે. પછી એની સાથે વનસ્પતિ, જીવજંતુ એમાં સડવાના બધા
પદાર્થો, સેન્દ્રિય તત્વો એ બધું ભેગું થાય છે અને પછી જમીનનું નિર્માણ થાય છે. આ સેન્દ્રિય તત્વો વનસ્પતિના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. જમીન નિર્માણના સમયગાળાના સંદર્ભે જે તે આબોહવાની અસર એટલે મહત્વપૂર્ણ અને વ્યાપક હોય છે. એટલે કે જમીનનું જે નિર્માણ થવાની જે સમયગાળો છે એની અંદર મેન આબોહવા અસર કરે છે. તે આબોહવાવાળા પ્રદેશમાં વિભિન્ન પ્રકારના ખડકોમાંથી બનતી જમીન લાંબા સમયગાળે એક જ પ્રકારની હોય છે. એટલે કે જેવું આબોહવાવાળો પ્રદેશ હોય એવી પ્રકારની જમીનનું નિર્માણ થાય છે અને એ લાંબા સમય સુધી એ પ્રકારની જમીનનું નિર્માણ થયેલું આપણને જોવા મળે છે. એટલે કે એક જ પ્રકારના માતૃ ખડકોમાંથી ભિન્ન આબોહવાથી બનાનાર જમીન અલગ અલગ પ્રકારની હોય છે. એટલે માતૃ ખડક એટલે કે મેન ખડકમાંથી કે ભિન્ન એટલે કે અલગ અલગ જુદી જુદી આબોહવા હોય એટલે જે જમીન છે એ જમીન અલગ અલગ પ્રકારની આપણને જોવા મળે છે. જમીનના પ્રકાર, તેના રંગ, આબોહવા, માતૃ ખડકો, કણ રચના, ફળદ્રુપતા જેવી બાબતોને ધ્યાનમાં રાખી અને જમીનના પ્રકારો પાડવામાં આવે છે. ખાસ યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે જમીનના પ્રકાર શાના આધારે પડે? તેના રંગ, આબોહવા છે, માતૃ ખડકો છે, કણ રચના અને ફળદ્રુપતા એના આધારે કે જમીનના પ્રકારો પડે છે. હવે આપણે જોવાનું છે જમીનના પ્રકાર. તો હાલમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ એનું શોર્ટ નામ છે ICAI દ્વારા ભારતની જમીનને 8 પ્રકારમાં વહેંચવામાં આવે છે. જે પૈકી પર્વતીય જમીન અને જંગલ પ્રકારની જમીન પર્વતીય ક્ષેત્રમાં આપણને જુદી જુદી ઊંચાઈએ જોવા મળે છે. જમીનનો પહેલો પ્રકાર છે કાપની જમીન, બીજો રાતી અથવા તો લાલ જમીન, ત્રીજો કાળી જમીન, ચોથો લેટેરાઇટ જમીન, પાંચમો રણ પ્રકારની જમીન, છઠ્ઠો પર્વતીય જમીન, સાતમો જંગલ પ્રકારની જમીન, આઠમો દલદલ કે પીટ પ્રકારની જમીન. તો વિદ્યાર્થી મિત્રો આ જમીનના 8 પ્રકાર છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ 8 જે પ્રકાર છે એની વિસ્તૃતમાં માહિતી હવે પછીના લેક્ચરમાં માહિતી મેળવીશું. જય હિન્દ.